લેક્ચરની અંદર મેસેસર અને સ્ટાહલ એના પ્રયોગ ઉપરથી આપણે સાબિત કર્યું કે ડીએનએ નું જે સ્વયંજનન હોય છે એ અર્ધ રૂઢિગત હોય છે. હવે આપણે જે જોવા જઈ રહ્યા છીએ એ સ્વયંજનનની પ્રક્રિયા છે. પરંતુ યાદ રાખો કે ડીએનએ નું સ્વયંજનન એ એટલી બધી જટિલ પ્રક્રિયા છે કે હજુ સુધી આપણે એને પૂરેપૂરી સમજી શક્યા નથી. એટલે આપણે સ્ટેપ બાય સ્ટેપ બધું ભણવાનું છે. સ્વયંજનનની એક્ઝેક્ટ જે પ્રક્રિયા છે એ હજુ આપણે નથી ભણવાના. આપણે આજે ભણવાના છીએ એની કાર્યપ્રણાલીમાં જે બધી જરૂરિયાતો છે, જે સામગ્રી છે, મશીનરી જે વપરાય છે સ્વયંજનનમાં, એના વિશેની ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ. તો આ એક એવી પ્રક્રિયા છે કે જેમાં ઘણા બધા ઉત્સેચકો અને ઘણા બધા ઘટકો ભાગ લેતા હોય છે. આપણે વારાફરતી એ બધા ઘટકોની પ્રાથમિક માહિતીઓ લઈશું અને પછી જ એ બધા વડે કેવી રીતે સ્વયંજનન થાય એની ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તો સૌથી પહેલી વાત આપણે અહીંયા જે જોવાની છે એ શું છે? તો સ્વયંજનન એટલે શું એને સમજવા માટે આપણે એ જોઈએ કે સ્વયંજનનની પ્રક્રિયા દરમિયાન ડીએનએ નો જે એક અણુ હોય છે એની કોપી થઈને એક સરખા બે અણુઓનું નિર્માણ થાય છે. એ અણુઓનું નિર્માણ અર્ધ રૂઢિગત રીતે થતું હોય છે એ આપણે આગળ જોયું. હવે આપણે આખી પ્રક્રિયા સમજવાની છે. શું થાય છે કે જે મૂળ ડીએનએ નો અણુ હોય છે એની બે શૃંખલાઓ એકબીજાથી છૂટી પડી જાય છે અને એની સામે એક નવી શૃંખલાનું નિર્માણ થાય છે. એ કેવી રીતે થાય એને સમજવા માટે આપણે પહેલા માત્ર એક નાનકડો ટુકડો કેવી રીતે રેપ્લિકેટ થાય છે, કેવી રીતે રેપ્લિકેશન સ્વયંજનન થાય એ પહેલા થોડું સમજી લઈએ. તો ધારો કે એક ડીએનએ નો અણુ આ રીતે છે આપણી પાસે, કે જેની અંદર આ બધા નાઇટ્રોજન બેઝના બંધ સામસામેની જોડ અહીંયા આપણને જોવા મળે છે. હું અહીંયા માત્ર એને ટૂંકમાં આ રીતે બતાવું છું. તો ધારો કે અહીંયા A છે તો અહીંયા T હશે, અહીંયા G હશે તો અહીંયા C હશે, અહીંયા C તો અહીંયા G હશે, અહીંયા T છે તો આ A છે, આ A તો અહીંયા T, અહીંયા A તો અહીંયા T અને અહીંયા G તો અહીંયા C. તો આ એક ડીએનએ નો અણુ છે. આપણે માત્ર એક એક્ઝામ્પલ નાનું ઉદાહરણ લીધું છે. એની જે દિશાઓ છે જે આપણે જાણીએ છીએ, ધારો કે અહીંયા આપણે લખીએ તો આ છે 5 પ્રાઇમ છેડો, અહીંયા છે એનો 3 પ્રાઇમ છેડો, આ છે 3 પ્રાઇમ છેડો અને આ છે 5 પ્રાઇમ છેડો. આ છે. હવે સ્વયંજનનની પ્રક્રિયા જ્યારે થશે ત્યારે બંને શૃંખલાઓ પહેલા એકબીજાથી છૂટી પડી જાય છે. પરિણામ એવું આવે છે કે આ જે શૃંખલાઓ છે એ બે આ રીતે એક અહીંયા છૂટી પડી, આ એક બીજી છૂટી પડી. તો અહીંયા આપણે બતાવીએ 1 2 3 4 5 6 અને 7 બેઝ લીધા છે. તો અહીંયા 1 2 3 4 5 6 અને 7. તો એ જ રીતે અહીંયા પણ 7 છે. 1 2 3 4 5 6 અને 7. જેમ છે એમના હું લખી નાખું છું. તો એના જે છેડાઓ છે એ અહીંયા આ છે 5 પ્રાઇમ છેડો, આ છે 3 પ્રાઇમ છેડો, અહીંયા છે આ 3 પ્રાઇમ છેડો, આ છે 5 પ્રાઇમ છેડો. તો બે શૃંખલાઓ છૂટી પડી ગઈ છે એકબીજાથી. હવે આપણે એ જોવાનું છે જ્યારે આપણે સ્વયંજનનના બધા પ્રકારોની વાત કરી ત્યારે વોટસન અને ક્રિકનું એક વાક્ય આપણે બતાવ્યું કે બેઝ જોડની વિશિષ્ટતા જે છે, વિશિષ્ટ બેઝ જોડની જાણકારી પછી ડીએનએ ના સ્વયંજનન વિશે તાત્કાલિક એટલે કે નવા સ્વરૂપના નિર્માણ વિશે તાત્કાલિક સુઝાવ કર્યાથી બચી શકાતું નથી. એવું વાક્ય કેવું સાચું હતું તે આપણને જોવા મળશે કે આ જે શૃંખલાઓ છે એમાં જે હતું એ એમના અહીંયા લખી નાખ્યા આપણે. તો A G C T, A G C T, A T G, આ A T અને G. અહીંયા છે T C G A, T C G A, T A C, T A C. આ શૃંખલાઓ જે છૂટી પડી એ એમને મેં લખી છે. શું થશે જોજો કે જે બે શૃંખલાઓ છે આ બે શૃંખલાઓ હવે ટેમ્પલેટ તરીકે વર્તે છે. અહીંયા આપણે નામ લખીએ કે આ છે ટેમ્પલેટ અને આ પણ છે ટેમ્પલેટ. યાદ રાખો ટેમ્પલેટ નો અર્થ થાય છે બીબુ. બીબુ એટલે કે જેના આધારે તમે કોપી કરો છો.
તો મૂળ ડીએનએ જે છે અહીંયા આપણે લખીએ પિતૃ ડીએનએ આ છે પિતૃ ડીએનએ આ પિતૃ ડીએનએ માં જે બે શૃંખલાઓ એ બંને શૃંખલાઓ ટેમ્પલેટ તરીકે ટેમ્પલેટનો અર્થ આપણે યાદ રાખીએ એ હોય છે બીબુ કે જેને આપણે સિક્કો હોય છે કે કાગળ ઉપર મારવાનો જે સિક્કો શીખ્યો છે તો સિક્કામાં ઊંધી કોતરણી કરેલી હોય છે અને ઇંકમાં વળી તમે કાગળ ઉપર છાપો એટલે ચિત્તું પડી જાય છે તો સેમ વસ્તુ અહીંયા છે કે આ પણ એક સિક્કો છે આ બીજો સિક્કો છે બે સિક્કાઓ છે હવે શું થશે તો અહીંયા આપણે જોવાનું છે કે જે બે શૃંખલાઓ છૂટી પડે છે એની સામે નવા નાઇટ્રોજન બેઝ ઉમેરાતા જાય છે ફોર એક્ઝામ્પલ અહીંયા આ ગ્વાનિન છે તો એની સાથે શું જોડાય તો ગ્વાનિન સાથે જોડાઈ શકે છે સાઇટોસિન એટલે સૌથી પહેલી પ્રક્રિયા અહીંયા થશે આ જોડાય છે અહીંયા જે આપણે બતાવીએ છીએ કે અહીંયા જોડાય છે સાઇટોસિન આ સાઇટોસિન બને છે અહીંયા જોડાવાનું જેની સાથે સી ત્યારબાદ એક સ્ટેપ આગળ જઈએ તો ટી છે તો એની સાથે જોડી શકાય છે એ અહીંયા એ જોડાય છે આ બે બેઝ જોડાણા હવે એમની વચ્ચે બંધ બને છે આ રીતે હવે એક સ્ટેપ આગળ એ છે તો એની સાથે જોડાય છે અહીંયા ટી આ ટી જોડાણો હવે એની સાથે અહીંયા બંધ બને છે હજી એક સ્ટેપ આગળ તો આ ટી સાથે જોડાય છે એ એટલે અહીંયા બંધ બની જશે આ સી ની સાથે જોડાશે અહીંયા જી તો એની સાથે અહીંયા બંધ બની જશે આ જી ની સાથે જોડાશે અહીંયા સી તો અહીંયા બંધ બની જશે અને એ ની સાથે જોડાશે અહીંયા ટી અહીંયા પણ બંધ બની જશે તો તમે જુઓ કે આ 3 છે તો એની સામે અહીંયા જે છેડો બનશે એ 5 પ્રાઇમ બનશે અહીંયા જે છેડો બને છે એ 3 પ્રાઇમ બને છે આ રીતે ડીએનએ એક બીજું બની ગયું પણ તમે આની સાથે મેચ કરો તો તમને ખ્યાલ આવશે જેવું આ હતું એવું જ એક્ઝેક્ટલી આ છે હવે આપણે આની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે આ ટી છે તો ટી ની સાથે અહીંયા જોડાશે એ જોડાણું હવે સી છે તેની સાથે અહીંયા જોડાશે જી એટલે અહીંયા બંધ બની જશે જી છે તેની સાથે જોડાશે સી અહીંયા બંધ બની જશે એ છે તેની સાથે જોડાશે ટી તો અહીંયા ફરી પાછો આ બંધ બની જશે આ ટી ની સાથે જોડાશે એ અહીંયા બની જશે એ ની સાથે જોડાશે ટી અહીંયા બંધ બની જશે સી ની સાથે જોડાશે જી તો અહીંયા આ બંધ બની જશે આ તો અહીંયા પણ આ 5 પ્રાઇમ એન્ડ બન્યો છે આ 3 પ્રાઇમ એન્ડ બન્યો છે તમે જુઓ કે આ બંને ડીએનએ સેમ કોપી છે પણ એ આની પણ કોપી છે તમે ચેક કરી શકો છો AGCT AGCT ATG એ જો AGCT AGCT ATG સામે પણ છે તો આ છે ડીએનએ રેપ્લિકેશન હવે તમારા મનમાં પ્રશ્ન એવો થયો હશે કે જ્યારે આની સામે હું લખતો હતો ત્યારે મેં અહીંથી શરૂઆત કરીને અહીંયા સુધી ગયો અને આની સામે લખતો હતો ત્યારે અહીંથી શરૂ કરીને આમ આવ્યો એનું કારણ એ છે કે યાદ રાખો કે ડીએનએ સંયોજનની ખૂબ અગત્યની જે બાબત છે એ આ છે કે નવી શૃંખલા હંમેશા યાદ રાખો હંમેશા એક વાત સમજી લેવાની 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ દિશામાં જ બને છે 5 પ્રાઇમ ટુ 3 હવે આપણે ખ્યાલ આવી જવો જોઈએ કે જો નવી શૃંખલા 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ દિશામાં બનવાની હોય તો એ ત્યારે જ બની શકે કે જ્યારે ટેમ્પલેટ શૃંખલા હંમેશા 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ જ હોય ટેમ્પલેટ હંમેશા 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ જ હોય કારણ કે નવી શૃંખલાનું નિર્માણ હંમેશા 5 થી 3 ની દિશામાં થતું હોય છે તો આ જે આખી પ્રક્રિયા છે મેં તમને એકદમ ટૂંકમાં સમજાવી છે બે લેક્ચર આપણે જવાના છે ખાસ યાદ રાખજો ખૂબ જ ટૂંકમાં મેં તમને અહીંયા સમજાવી છે પ્રક્રિયા હવે આપણે આના માટે જરૂરી કેટલીક જે બાબતો છે એને આપણે સમજીએ તો સૌથી પહેલા આપણે જે વાત કરવાની છે આ આખી પ્રક્રિયા થવા માટે જે વસ્તુઓની જરૂર પડે છે એની ચર્ચા આપણે કરીએ તો સૌથી પહેલા આપણે વાત કરીએ ડીએનએ હેલિકેઝ ઉત્સેચક ડીએનએ હેલિકેઝ
ઉત્સેચક ખૂબ અગત્યનો ઉત્સેચક છે. એવો ઉત્સેચક છે કે જે ડીએનએ ની શૃંખલાઓ ને અલગ પાડે છે. આખું જે ડીએનએ હોય છે એમાં તમે જુઓ છો કે જે સામસામે નાઇટ્રોજન બેઝ છે એની વચ્ચે હાઇડ્રોજન બંધ હોય છે. એ હાઇડ્રોજન બંધ તોડીને બે શૃંખલાઓને અલગ કરવી જરૂરી છે અને અલગ કરવાનું કામ આ ડીએનએ હેલિકેઝ ઉત્સેચક કરે છે. એટલે તમને ખ્યાલ આવી જવો જોઈએ એમાં છુપાયેલો પ્રશ્ન છે કે ડીએનએ હેલિકેઝ હાઇડ્રોજન બંધ તોડે છે. બીજા જે ઉત્સેચકની જરૂર પડે છે એ છે ડીએનએ ગાયરેઝ ઉત્સેચક. ડીએનએ ગાયરેઝ ઉત્સેચક. આ ઉત્સેચકનું કામ શું છે? ખૂબ અગત્યની વસ્તુ છે કે આ ઉત્સેચક એ SSB એટલે શું? તો એ છે સિંગલ સ્ટ્રેન્ડ બાઇન્ડિંગ પ્રોટીન સાથે મળેલી શૃંખલાઓ ને ફરી જોડાઈ જતા અટકાવે છે. SSB એટલે સિંગલ સ્ટ્રેન્ડ બાઇન્ડિંગ પ્રોટીન. યાદ રાખો, સિંગલ એટલે એક, સ્ટ્રેન્ડ એટલે તંતુ. હેલિકેઝ ઉત્સેચકે જે શૃંખલાઓને અલગ પાડી છે એની સાથે જોડાઈ જતું પ્રોટીન એટલે સિંગલ સ્ટ્રેન્ડ બાઇન્ડિંગ પ્રોટીન એની સાથે મળીને એ શૃંખલાઓને ફરી પાછી જોડાઈ જતા અટકાવે છે. કારણ કે એક વખત છૂટી પડેલી શૃંખલા છે, જ્યાં સુધી એની સામે નવી શૃંખલા ન બને ત્યાં સુધી એની પાછી જોડાઈ ન જવી જોઈએ. એ જોડાઈ ન જાય એ જોવાનું કામ ડીએનએ ગાયરેઝ ઉત્સેચક કરે છે. એવું સંશોધનમાંથી સાબિત થયું છે કે એ ઋણ ભારે ગૂંચળાઓ બનાવે છે. નેગેટિવલી ચાર્જ કોઇલ્સ બનાવે છે શૃંખલામાં અને એને કારણે એ શૃંખલા ફરી પાછી જોડાઈ જતી નથી. આ જે ઉત્સેચક છે એ ટોપો આઇસોમરેઝ પ્રકારનું ઉત્સેચક છે. ટોપો આઇસોમરેઝ પ્રકારનો ઉત્સેચક એટલે શું? યાદ રાખો, આઇસોમરેઝ એટલે શું? તો કે એનો સમઘટક બનાવે છે. અહીંયા છે ટોપો આઇસોમરેઝ. યાદ રાખજો, ટોપોલોજી એટલે રચના માત્ર, એનું બંધારણ, એની ગોઠવણ. કોઈ પણ પ્રકારનો બંધ કે કોઈ પણ પ્રકારના ક્રિયાશીલ સમૂહો બદલાયા વગર એ ડીએનએ ની બે શૃંખલાઓની રચના એવી કરી નાખે છે કે એકબીજા સાથે જોડાતી નથી. એને આપણે કહીએ છીએ ટોપો આઇસોમરેઝ. એટલે કે ડીએનએ ની છૂટી પડેલી શૃંખલાની ટોપોલોજી એટલે કે એની ગોઠવણી માત્ર બદલાવે છે. યાદ રાખો, આ એ શૃંખલાઓ છે જેને બીજી શૃંખલા સાથે જોડાવાનું છે. એટલે જો એની રચનામાં કે એના ક્રિયાશીલ સમૂહમાં જો કંઈ ફેરફારો થઈ જાય તો જોડાઈ ન શકે. એટલે એમના રહેવા દેવામાં આવે છે. જે બે શૃંખલા છૂટી પડે છે એને ગોઠવે છે એવી રીતે કે સામેની શૃંખલા સાથે જોડાઈ શકે નહીં. તો આ ઉત્સેચક એ છે ડીએનએ ગાયરેઝ ઉત્સેચક. હવે નેક્સ્ટ ઉત્સેચકોની વાત કરીએ આપણે. તો અહીંયા વાત કરીએ છીએ ડીએનએ આધારિત ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક. ખૂબ અગત્યનો ઉત્સેચક ડીએનએ આધારિત ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક. આ એવો ઉત્સેચક છે કે જે એનું કાર્ય પહેલા લખીએ આપણે કે જે ટેમ્પલેટ શૃંખલાની સામે યોગ્ય
ન્યુક્લિયોટાઇડ્સ ઉમેરે છે. તમે જોઈ શકો છો અહીંયા કે જ્યારે શૃંખલાઓ છૂટી પડી ગઈ તેની સામે વારાફરતી આ બેઝ આપણે જોડાતા બતાવ્યા. પહેલા આ જોડાય, પછી આ જોડાય, પછી આ, પછી આ, પછી આ, પછી આ. તો એ જોડાવાનું જે કામ છે એ આ કરે છે ડીએનએ આધારિત ડીએનએ પોલિમરેઝ. હવે અહીંયા યાદ રાખજો, આમાં બે ટુકડા છે, ડીએનએ આધારિત ડીએનએ એટલે કે ડીએનએ ડિપેન્ડન્ટ ડીએનએ પોલિમરેઝ. આવા નામ ઘણા બધા તમે લખીશો, આગળ જતા આપણે કેટલીક જેમ જેમ આવતું જશે ચર્ચા કરશું. પણ અહીંયા આપણે જોઈએ કે ડીએનએ આધારિત ડીએનએ પોલિમરેઝ નો શબ્દ કેમ આવ્યો? તો એ નામમાં એનો અર્થ છુપાયેલો છે. પહેલો જે ટુકડો છે એ ટુકડો ટેમ્પલેટ માટે વપરાય છે કે કોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો અહીંયા ટેમ્પલેટ તરીકે ડીએનએ ની શૃંખલા છે, એટલા માટે લખ્યું છે ડીએનએ આધારિત. અને જે કામ થાય છે બીજા ટુકડામાં છે ડીએનએ પોલિમરેઝ એટલે કે નવા બંધ ઉમેરે છે. જો એવું બને કે આરએનએ ની શૃંખલા હોય ટેમ્પલેટ તરીકે, યાદ રાખજો આરએનએ ની શૃંખલા હોય અને એની સામે જો આરએનએ જોડાતો હોય તો એને કહેવાશે આરએનએ આધારિત આરએનએ પોલિમરેઝ. ડીએનએ ની શૃંખલા હોય, યાદ રાખો એક ટેમ્પલેટ શૃંખલા તરીકે ડીએનએ છે અને જો એની સામે આરએનએ બને, એની સામેની શૃંખલા આરએનએ ની બનતી હોય તો એને કહેવાશે ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ ઉત્સેચક. તો આ ઉત્સેચક એવો છે કે જે ડીએનએ નો, અહીંયા એનું આપણે વર્ણન લખીએ કે ડીએનએ નો ટેમ્પલેટ તરીકે ઉપયોગ કરી ડીએનએ ની નવી શૃંખલા નું નિર્માણ કરે છે. એટલે એના નામની અર્થ સૂચકતા અહીંયા આપણે બતાવ્યું. ઉપયોગ થાય છે ડીએનએ ટેમ્પલેટ તરીકે ડીએનએ છે એટલે ડીએનએ આધારિત બનાવે છે શું? તો એ પણ ડીએનએ જ બને છે એટલે લખ્યું છે ડીએનએ પોલિમરેઝ. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો ઈ કોલાઈ ની અંદર, ઈ કોલાઈ બેક્ટેરિયા જે છે એની અંદર યાદ રાખજો ઈ કોલાઈ બેક્ટેરિયાનું જે ડીએનએ છે એમાં 4.6 into 10 raised to 6 નાઇટ્રોજન બેઝ જોડ આવેલી છે. નાઇટ્રોજન બેઝ જોડ આવેલી છે અને આટલી જોડનું સંયોજન એ 18 મિનિટમાં કરી નાખે છે. 18 મિનિટ, માત્ર 18 મિનિટમાં આખું સંયોજન પૂરું કરી નાખે છે. આટલી લાંબી શૃંખલા. એનો અર્થ એમ થાય કે એનો જે દર છે, એનો જે દર એ ગણી શકાય અંદાજિત 2000 નાઇટ્રોજન કેપિટલમાં લખી છે આપણે 2000 બેઝ પેર જોવા મળે છે. તો આ જે છે યાદ રાખો દર સેકન્ડ આપણે લખીએ પ્રતિ સેકન્ડ, દર સેકન્ડે 2000 બેઝ પેર બનાવે છે. અહીંયા મેં જે તમે કીધું ને કે પેલા સી આવે પછી એ આવે પછી એ, આનો જે રેટ છે કેટલા સમયમાં, તો એ દર સેકન્ડે 2000 બેઝ પેર ઉમેરી શકે છે. એવો ઉત્સેચક આ છે ડીએનએ આધારિત ડીએનએ પોલિમરેઝ. યાદ રાખો કે એના પણ 3 પ્રકારો છે, ડીએનએ પોલિમરેઝ 1, ડીએનએ પોલિમરેઝ 2, ડીએનએ પોલિમરેઝ 3. એમાંથી અહીંયા આપણે જોઈએ કે પ્રથમ જે શોધ હતી, પ્રથમ શોધ પોલિમરેઝ 1 ની થયેલી છે, પોલિમરેઝ 1. પરંતુ યાદ રાખજો અગત્યનો જે છે, સૌથી અગત્યનો જે છે એ છે પોલિમરેઝ 3, ડીએનએ પોલિમરેઝ 3. POL એટલે પોલિમરેઝ. યાદ રાખો પહેલા શોધ આવી હતી પોલિમરેઝ 1 ની, પણ આગળ જતા આપણે જ્યારે સંશોધનો ત્યારે ખબર પડી કે ડીએનએ નું રેપ્લિકેશન કરવામાં સૌથી વધુ જે ફાળો ભજવે છે પોલિમરેઝ 3. આનું કામ ડીએનએ રિપેરિંગ નું વધારે છે, ડીએનએ રિપેર અને ડીએનએ નું પ્રૂફ રીડિંગ કે સાચું થયું છે કે ક્યાંક ભૂલ પડી હોય તો સુધારવું. આ બધું કદાચ આપણા અભ્યાસક્રમમાં આટલું બધું છે નહીં, પણ ખાલી આપણે એની ચર્ચા કરીએ તો આ ઉત્સેચકો એવું કામ કરતા હોય છે. બીજી જે ચર્ચા આપણે કરીએ છીએ ઉત્સેચકની એ છે ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ. ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ. આવા ઘણા બધા ઉત્સેચકો છે. આ કોઈ એક ઉત્સેચકનું નામ નથી, પણ આ ઉત્સેચકોમાંથી એક ઉત્સેચક એ છે
યાદ રાખો પ્રાઇમેસ ઉત્સેચક. પ્રાઇમેસ ઉત્સેચક આ ઉત્સેચકનું કાર્ય શું છે એ આપણે ખાસ સમજીએ. તો એ શું કરે છે કે એ નવી શૃંખલાની શરૂઆત કરવા RNA ના નાના ટુકડાઓ બનાવે છે. RNA ના નાના ટુકડાઓ બનાવે છે. આપણે આગળ ચર્ચા કરીશું કે એક DNA ની સામે જ્યારે નવી શૃંખલા બને છે ત્યારે પહેલેથી સીધી DNA નથી બનતી, એ RNA ની બને છે. અહીંયા એક વાત ખાસ યાદ રાખજો કે DNA આધારિત DNA પોલિમરેઝ અને DNA આધારિત RNA પોલિમરેઝ એનો બેઝિક ડિફરન્સ સમજવા જેવો છે કે જ્યારે DNA આધારિત DNA પોલિમરેઝ ઉત્સેચક કામ કરે છે ત્યારે શું થશે? તો અહીંયા જુઓ તમે કે આ ગ્વાનિન છે, આ DNA ઉપર ગ્વાનિન છે, એની સામે જે ન્યુક્લિયોટાઇડ આવ્યો એ સાઇટોસિન આવ્યો. પણ તમે ખ્યાલ છે કે સાઇટોસિન તો RNA માં પણ હોય, DNA માં પણ DNA આધારિત DNA પોલિમરેઝ એવો ઉત્સેચક છે કે જે મૂળ શૃંખલા ઉપર જ્યાં ગ્વાનિન હોય એની સામે સાઇટોસિન વાળો નાઇટ્રોજન બેઝ મૂકે, પણ એવો હોય કે જે ડીઓક્સીસાઇટીડાઇડિક એસિડ એટલે કે ડીઓક્સીરિબોઝ શર્કરા ની સાથે સાઇટોસિન જોડાયેલો હોય એવો હોય. પણ જો RNA પોલિમરેઝ હોય, DNA આધારિત RNA પોલિમરેઝ, તો અહીંયા જે જોડાશે એ જે ન્યુક્લિયોટાઇડ હશે એ રિબોઝ શર્કરા વાળો હોય છે. એટલે કે એ સિલેક્શન કરશે કે કયા ન્યુક્લિયોટાઇડને જોડવો. ખાસ યાદ રાખજો RNA બને છે કે DNA એની ખબર બે બાબતો ઉપરથી આપણને પડે. એક તો જે શર્કરા વપરાય એ હોય છે રિબોઝ અથવા ડી રિબોઝ. DNA બનવાનું હોય તો ડી રિબોઝ અને RNA બનવાનું હોય તો રિબોઝ. અને બીજી છે કે જો DNA બનતો હશે તો ટેમ્પલેટ ઉપર એડેનિન ની સામે થાઇમિન જોડાશે, અને જો RNA બનતું હોય તો ટેમ્પલેટ ઉપર એડેનિન ની સામે યુરેસિલ જોડાતું હોય છે, કારણ કે RNA માં યુરેસિલ હોય છે, થાઇમિન હોતો નથી. તો આ ઉત્સેચક એ પ્રાઇમેસ તરીકે ઓળખાય છે અને આવું કામ કરે છે. બીજી બાબતની આપણે જો ચર્ચા કરીએ તો આપણી પાસે ઉત્સેચક એ છે DNA લાઇગેઝ ઉત્સેચક. DNA લાઇગેઝ ઉત્સેચક. તો DNA લાઇગેઝ ઉત્સેચક એવો છે કે જે નાના ટુકડાઓ કે જેને આપણે આગળ ઉપર ઓકાઝાકી ટુકડાઓ નામ આપવાનું છે. ઓકાઝાકી ટુકડાઓ નામ આપવાનું છે. આપણે એ સમજશું. આપણે અત્યારે તમે ન સમજે તો વાંધો નહીં. આ ઓકાઝાકી ટુકડાઓ ને જોડે છે આ ઉત્સેચક. DNA લાઇગેઝ એ ઓકાઝાકી DNA ના કોઈ પણ ટુકડા હોય DNA ના એને જોડવાનું કામ આ DNA લાઇગેઝ ઉત્સેચક કરતો હોય છે. હવે આપણે જે ચર્ચા કરીએ છીએ એ છે શક્તિનો સ્ત્રોત. ખૂબ અગત્યની વસ્તુ. અહીંયા જે આ બધું વર્ણન તમને કરવામાં આવ્યું છે એ ખૂબ જ ઉર્જા માંગી લેતી એવી ખર્ચાળ પ્રક્રિયા છે. ખૂબ ઉર્જાની જરૂર પડે છે. તો ઉર્જા આપણે કહે છે કે આપણે માત્ર રાસાયણિક ઉર્જા એટલે કે ATP નો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો ATP જે છે એ આપણી બીજી બધી પ્રક્રિયાઓમાં ઉર્જાના સ્ત્રોત તરીકે ATP વપરાય છે. પણ અહીંયા એના જેવા જ કેટલાક રસાયણો અહીંયા ઉર્જાનો સ્ત્રોત બને. પહેલા હું એ સમજવા માટે તમને ATP વિશે સમજાવું. ATP એ એક્ચ્યુઅલી શું છે? એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ એ શું છે એ સમજી લઈએ આપણે. તો અહીંયા આ છે આ રિબોઝ શર્કરા છે. એની સાથે અહીંયા આ એડેનિન જોડાયેલું છે. આ છે આ એડેનિન છે. રિબોઝ શર્કરા સાથે એડેનિન છે. અને અહીંયા એક સાથે આ P અને આ P આ ત્રણ બંધ છે. આ જે છે એ એકદમ એનર્જી રીચ બંધ હોય છે.
ખૂબ જ તમે કેમિસ્ટ્રીમાં ભણતા હશો કે કોઈ પણ એક બંધ બનાવવા માટે જેટલી ઊર્જા વપરાય છે એને બંધ ઊર્જા કહેવાય છે, બંધન ઊર્જા કહેવાય. પણ જ્યારે ઇનાઇન બંધ તૂટે છે ત્યારે એટલી જ ઊર્જા છૂટી પડે છે અને આપણે બંધન મુક્ત ઊર્જા તરીકે ઓળખીએ છીએ. તો જ્યારે તમે જમો છો, તમે ખોરાક લો છો, એમાંથી જે એનર્જી છૂટી પડે છે એ એનર્જીનો ઉપયોગ કરીને આવા પદાર્થો બનાવવામાં આવે છે. અહીંયા આપણે લખીએ કે આ જે છે એ રિબોઝ શર્કરા છે. તો આવા પદાર્થો આપણા શરીરની બીજી બધી ક્રિયાઓમાં એનર્જીના સ્ત્રોત તરીકે વપરાય છે. પરંતુ જ્યારે સ્વયંજનન થતું હોય છે ત્યારે એનર્જીના સ્ત્રોત તરીકે જે વપરાય છે એને આપણે અહીંયા બતાવીએ. એ હોય છે ડીઓક્સી રિબો ન્યુક્લિયોટાઇડ ટ્રાઇફોસ્ફેટ. ખૂબ ધ્યાન આપીને સમજવા જેવી બાબત છે. એટીપી રિબોઝ શર્કરાની બનેલી છે. આપણે વાત અત્યારે કરી રહ્યા છીએ સ્વયંજનનની કે જેમાં ડીએનએ ની સામે ડીએનએ બનવાનું છે. તો એક કેવી રચનાઓ છે એ જોજો ખાસ. આ જે છે રચના મેં તમને સમજવા માટે બતાવી છે એ રચના એટીપી ની છે. એનર્જી વાળા પદાર્થો છે. તમે જાણો છો 11મા ધોરણની અંદર કેવી રીતે એટીપી નું સર્જન થાય શ્વસન દરમિયાન એ બધું તમે ભણેલા છો. હવે અહીંયા આપણે જોશું કે આવા જ પદાર્થો જે અહીંયા કામ કરે છે એ શું છે. તો ધારો કે અહીંયા આપણે જોઈએ કે ગ્વાનિનની સામે સાઇટોસિન જોડાવાનું છે. તો એ સાઇટોસિન વાળો જે છે હું એક એક્ઝામ્પલથી તમને એ સમજાવું કે અહીંયા આ છે ડીઓક્સી રિબોઝ શર્કરા. ડીઓક્સી રિબોઝ શર્કરા. હવે અહીંયા એની સાથે જોડાયેલો છે આ રીતે સાઇટોસિન. ડીઓક્સી રિબોઝ સાથે સાઇટોસિન આ જે જોડાણો હોય આ સી જે છે એ કેવો પદાર્થ છે એની ચર્ચા આપણે ત્યાં કરીએ છીએ. અને એની સાથે અહીંયા આ પી અને આ પી આમ પણ છે. તો તમે જો ડીઓક્સી રિબો ન્યુક્લિયોટાઇડ ટ્રાઇફોસ્ફેટ એટલે જ્યારે આની સાથે સી જોડવાનો હશે, યાદ રાખજો, પ્રયોગ મનમાં સમજી લેજો કે જ્યારે ટેમ્પલેટમાં ગ્વાનિન છે એની સામે જે સી જોડવાનું છે એક્ચ્યુઅલી સી હોવો જોઈએ માત્ર આટલો જ, એક જ પી હોય, પણ જે જોડાય છે ત્યારે એ 3 પી વાળો છે. અને પછી એમાંથી વારાફરતી આ બે ફોસ્ફેટ દૂર થઈ જાય. આ બે એટલે એક બંધ અને આ બીજો બંધ તૂટે એટલે મૂળ બની જશે અને એ બંધમાંથી જે એનર્જી છૂટી પડે છે એ જ આની સાથે જોડવા માટે વપરાય છે. એટલે જ્યારે આપણે એ પ્રક્રિયા આખી સમજીશું ત્યારે તમને બધો ખ્યાલ આવશે. પરંતુ અત્યારે એ સમજી લખીએ આપણે કે ડીઓક્સી રિબો ન્યુક્લિયોટાઇડ ટ્રાઇફોસ્ફેટ. હવે ધારો કે અહીંયા એ છે તો ટી ની સામે એ જોડવાનું છે. તો આવા જ પદાર્થો હશે કેવા? અહીંયા ડીઓક્સી રિબોઝ હશે, 3 ફોસ્ફેટ હશે અને અહીંયા એડેનિન હશે. એટલે એડેનિન જોડાય ત્યારે એની હરોહર આ પદાર્થ આવશે, વારાફરતી એથી બંધ તૂટશે અને એમાંથી એનર્જી છૂટી પડે એ આ જોડાણમાં વપરાતી જશે. તો ક્રમશઃ આવી રીતે શક્તિના સ્ત્રોત તરીકે આવા પદાર્થો ભાગ ભજવતા હોય છે. એટલે અહીંયા આ બધી જ જરૂરિયાતો એવી આપણે અહીંયા નોંધી છે કે જેની સ્વયંજનન દરમિયાન જરૂર પડે છે. હજુ આમાં ઘણું બધું ઉમેરવાનું બાકી છે. સ્વયંજનનની પ્રક્રિયા કેવી રીતે થાય, આખી પ્રોસેસ બહુ લાંબી છે અને એને આપણે ક્રમશઃ સ્ટેપ બાય સ્ટેપ સમજવાના છે. તો આ જરૂરિયાતો એવી છે અહીંયા લખ્યું છે કે સ્વયંજનનની કાર્યપ્રણાલી એની ટૂંકની નોંધ અહીંયા કરી અને એના ઉત્સેચકો, ખાસ આવા ઉત્સેચકો એ જરૂરી છે. હવે ખાસ સમજો કે આ જે ઉત્સેચકો છે દરેક ઉત્સેચકની કામગીરી જો તમે આજે સમજશો, નેક્સ્ટ લેક્ચરની અંદર જ્યારે આપણે પ્રક્રિયા જોશું ત્યારે હું માત્ર ઉત્સેચકોના નામ જ બોલીશ કે આ ઉત્સેચક આમ કરે છે. એટલે ત્યારે તમારા મનમાં ખ્યાલ હોવો જોઈએ કે કયો ઉત્સેચક શું ભાગ ભજવે છે. એટલે દરેક ઉત્સેચકની કામગીરી જે મેં અહીંયા વર્ણવી છે એને ખાસ સમજીને તૈયાર કરશો તો આના પછીના લેક્ચરમાં સ્વયંજનનની આખી જે પદ્ધતિ છે કેવી રીતે થાય છે એ આપણે સમજશું. અહીંયા બોર્ડ ઉપર આપણે જે લખ્યું છે એની PDF કોપી તમે વિડિયો ડિસ્ક્રિપ્શનમાં નીચે જે લિંક આપેલી છે એના પરથી ડાઉનલોડ કરી શકો છો.